હું શું કહું જુઓ હવે છે ને મારે તમને અને વહુને કહી દેવું છે આ પેલા તમારો પેલો દોસ્તાર જે કરિયાણાવાળો વર્ષોથી તમારી હારે ભણેલો ને હા એ જયંતીને ત્યાંથી છે ને હવે કરિયાણું લાવવાનું નથી થતું કેમ શું થયું મમ્મી તું અને તારા સસરા બંને જણ છો ને એકદમ સરખા છો હા કહેશે બિચારો મારો વર્ષો જૂનો દોસ્તાર છે હવે એને આપણે ધંધો ન કરાવે તો કોણ કરાવે તો ખબર છે ગયા મહિને જે કરિયાણું આવ્યું ને એમાં બધું રાશિ મોકલ્યું હાવ ખરાબ કરિયાણું મોકલ્યું છે અને ફોન કરીને કીધું કે જયંતિભાઈ આવું કરિયાણું આવ્યું તો કે ના ભાભી ના આપણી દુકાનમાંથી A1 માલ જ આવે જોયું ને મમ્મી આ દુનિયા આવી જ છે અને તમે કહેતા હો તો તમે સાચા જ હોય ને આપણે બદલી નાખીશું ને કરિયાણાવાળાને પપ્પા પણ હું એને કહી દઉં ને બદલવાની ક્યાં જરૂર છે એને કહી દઉં તો એ સુધારો કરી દે પણ પપ્પા મમ્મી ના પાડે ને એટલે ના જ હોવી જોઈએ શું કેવું મમ્મી હા બરાબર છે આ વહુ છે ને કે છે એ બધું બરાબર જ કહે છે તમે બસ આ તમારા દોસ્તારને પકડીને બેઠા છો બિચારો હા એનું ઘર ચલાવવાનું હોય ને હું એનો સારો મિત્ર છું તો એને ખબર નથી પડતી કે મિત્રતામાં કેવી રીતે રખાય એટલે આપણે હું જાણીતા ત્યાંથી લેવી ને તો વધારે સારું એમ જોયું બેટા જોયું હું કહું છું ને દામિની અહીંયા અમે 3 જણા બેઠા છીએ પરબારી તું સીધી વહી જા ક્યાં જાશો બહાર જતી હતી બહાર એટલે ક્યાં અને સવારમાં આટલી તૈયાર થઈને ક્યાં નીકળે છે એકચ્યુઅલી મારી ફ્રેન્ડ છે ને રિયા એનો બર્થડે છે તો બસ એને મળવા જાઉં છું દામિની બેન જ્યાં સુધી મને ખબર પડે છે ને ત્યાં સુધી બર્થડે પાર્ટી રાત્રે હોય ને પણ રાત્રે જવા મને અલાવ નથી ને એટલે અત્યારે જઈ રહી છું કારણ કે 5 વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળવાનો આ તો ઘરનો નિયમ છે હા એ નિયમ છે જ બેટા અને રહેશે હા અને છોકરીઓ ઉપર તો પહેલો લાગુ થાય આ તો તને આ ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં કે તમે પિક્ચર જોવા જાઓ તો ક્યારેક અમે જવા પણ દઈએ છીએ પણ આ શું છે વારે ઘડીએ મહિનામાં 10 જણની બર્થડે આવે ઘડીકમાં રિયાની આવી ઘડીકમાં પ્રિયાની આવી પછી કંઈક નવું આવતું હોય છે અને બધી જ વાતમાં આપણે જવું જરૂરી છે મહિનામાં 10 વાર અરે મહિનામાં 1 વાર જવા દો ને તો પણ બહુ મોટી વાત છે 10 વાર તો હું પૂછવા આવું છું ત્યારે 1 વાર મને બહાર જવા મળે છે વાહ બહુ સરસ એ તો મા બાપની મરજી હોય ને તો જ બહાર જવા મળે અમે તને ભણાવીએ છીએ ને શાના માટે કે તું કાલે તારા પગ પર ઊભી રહે અને હવે અત્યારે શું કરે તું ખાલી રખડવા સિવાય બીજું કોઈ કામ નથી કરતી ખોટી વાત મમ્મી તમે મને ભણાવી રહ્યા છો ને એનું એક જ રીઝન છે કારણ કે હું સારું ભણી હશ ને તો સામેવાળો પાત્ર પણ મને સારું મળશે ત્યાં જઈને પણ મારે ઘડવાના તો રોટલા જ છે ને હા તમારી મેન્ટાલિટીને લીધે છે ને હું સાવ કંટાળી ગઈ છું દામિની બેન ભણેલી તો હું પણ છું ને તો અહીંયા તમારા મમ્મી પપ્પા મારી પાસે શું કરાવે છે ઘરના કામ જ ને લગ્ન થયા પછી એ જ કરવાનું હોય હું એ જ કહું છું તો ભણવાનો કોઈ મતલબ જ નથી ને એ તો ના ભણ્યા હોય ને એને પણ ઘરનું કામ આવડતું જ હોય તો એક કામ કરો મારું ભણવાનું પણ બંધ કરી દો તો સારું કરાવી દઈશું અમને કોઈ ફરક જ નથી પડતો સમજો પણ આ તો શું છે તારા પપ્પાના સ્ટેટસનો સવાલ છે ને કે એમની દીકરી ભણેલી નથી હે એટલે અમારે તને ભણાવવી પડે છે બરાબર બાકી સાસરે જઈને તારે રોટલા જ ઘડવાના છે એ તો તારા મગજમાં વાત બેસાડી જ દેજે દામિની બેન આગળ ગમે તેટલા વધી જઈએ પણ આપણું કલ્ચર હોય ને આપણે ભૂલવું ના જોઈએ કે આપણી શરૂઆત ક્યાંથી થઈ છે ભાભી હું કલ્ચરની સાથે જ છું કલ્ચરને મૂકી નથી દીધું મારી સંસ્કૃતિ સભ્યતા અને મારા સંસ્કાર છે ને એ બધી જ મને ખબર પડે છે પણ તમે લોકો આ જમાના પ્રમાણે ચાલવા જ નથી માંગતા બસ દીકરીએ ઘરની બહાર 5 વાગ્યા પછી નહીં જવાનું કશે બહાર નહીં જવાનું કોઈની સાથે હરવા ફરવાનું નહીં કોઈ છોકરાની સાથે બોલવાનું નહીં હા તમારી એક માઇન્ડસેટ બેસી ગયું છે અરે તને અમે બહાર ન જવા દેવી હરવા ફરવાનું વધારે નહીં એ બધું તારા ભલા માટે જ કરીએ છીએ અને તું આ ભણાવવાનું કહે છે તો તને ભણાવીએ ને તો તને સાસરું સારું મળે એ કોના માટે સારું છે તારા માટે જ સારું છે ને તારા ભવિષ્ય માટે સારું છે ને એટલે તારા સારાનો વિચાર કરીને અમે જે નિર્ણય કર્યો હોય ને એ તારા ભલા માટે જ કરીએ છીએ તમે લોકો મને મારી રીતે જીવા દેશો કે નહીં બધી વાતમાં રોકટોક કર્યા કરો છો અરે મારે શ્વાસ લેવો હોય ને તો પણ મારે 100 વાર વિચારવું પડે છે હા અમે તો તને કેદ કરીને રાખી છે ને શ્વાસ લેવો હોય તો વિચાર કરવો પડે છે અરે એટલું જ બધું તને એમ લાગતું હોય તો તું એક કામ કર ને શ્વાસ લેવાનું જ બંધ કરી દે હા તને એમ લાગે છે કે અમે તારું જીવવાનું હેરાન કર્યું છે અરે તને શરમ નથી આવતી તારા મમ્મી પપ્પા અને ભાભીની સામે બોલતા અને તું કલ્ચરની વાત કરે છે સોરી મારી ભૂલ થઈ ગઈ ને કે તમારા લોકોની સામે બોલી પણ આજે તો હું જઈને જ રહીશ કારણ કે મેં કહી દીધું છે કે હું આવીશ અને હવે ના પડાય એમ નથી અને આમ જો
હવે આ પહેલી વાર અને છેલ્લી વાર હવે આવી રીતે ક્યાંય અમને પૂછ્યા વગર કોઈને કહેતી નહીં. મેં તમને 500 વખત કહ્યું છે કે ઘરની બધી જવાબદારીઓ નિભાવો, થોડું ધ્યાન રાખો ઘરમાં. હર હંમેશા તમારા કંઈ ને કંઈ બાના હોય છે બસ. અરે, શું જવાબદારી હું નથી નિભાવતો મને એ કહેશે પહેલા. તમને ઘરની કાંઈ ખબર હોય છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે, ઘરમાં શું બાબતે ઝઘડો ચાલે છે, ઘરમાં કંઈ સારો પ્રસંગ છે, કંઈ જ ખબર હોય છે? અરે મને ખબર નથી હોતી તો તું કહી દે છે ને એમાં શું થઈ ગયું. અને એમ પણ આખો દિવસ બહારના કામ કરતો હો તો ઘરની બધી વસ્તુઓ મને ન ખબર હોય તો તમે લોકો કહો તો જ ખબર પડે ને કે ફલાણા ત્યાં આમ છે, ફલાણા ત્યાં આમ થયું છે, ઘરમાં આજે આવું બન્યું. આ બધી વાત તો તમારે જ મને કરવી પડે ને. મિસ્ટર, હું આ ઘરની વહુ અને તમારી પત્ની છું, ટપાલી નહીં કે ત્યાંની ખબર અહીંયા પહોંચાડું ને અહીંયાની ત્યાં પહોંચાડું. જો કામ તો પત્નીનું એવું જ હોય છે ટપાલી જેવું, કેમ કે આજુબાજુ બધી વસ્તુઓની જાણકારી એ એક લેડીઝ જ રાખતી હોય છે અને એ જ જેન્ટ્સને કહેતી હોય છે કે જો આજે તો આવું થયું હતું અને કાલે તો આમ થયું હતું અને પેલી તો આમ કરતી હતી ને પેલી તો આમ બોલી. અચ્છા ચલો, લેડીઝના અવગુણ તો ગણાવી નાખ્યા, પણ જેન્ટ્સનું શું? બધું કાન દઈને સાંભળી લેશે, પૂરેપૂરી મજા લેશે વાતને ને પછી છેલ્લે કહેશે છોડ ને તારે શું લેવા દેવા. તો પહેલા સંભળાય જ નહીં ને. ઠીક છે, છોડ એ બધી વાત. ચાલ હું આજે બધી વાત તારી સાંભળીશ અને હું બરાબર તને જવાબ પણ આપીશ. તું મને એ કહે કે આજની માથાકૂટ શું છે? તમારી બેન આપણા ઘરમાં હોટ ટોપિક હોય છે હર હંમેશા. તમારી બેન દામિનીની વાત કરે છે. તો વાત જ કરું ને. આ સવારે દામિની બેન બહાર જતા હતા એટલે એઝ યુઝ્યુઅલ મમ્મી અને પપ્પાએ પૂછ્યું કે તું ક્યાં જાય છે, કોની સાથે જાય છે. તો દામિની બેને મમ્મી અને પપ્પા સાથે ઝઘડો કર્યો, બધાને ઊંધા જવાબ આપ્યા અને સાથે સાથે મને પણ. જો એક સાચી વાત કહી દઉં હમ કે આપણા ઘરમાં છે ને હમણાંથી દામિની ઉપર વધારે પડતું પ્રેશર આપવામાં આવે છે. ગમે તે વાતમાં રોકવી ટોકવી, એને ખીજાવવું અને આપણે વધારે પડતા એને બંધનમાં રાખવાની કોશિશ કરીએ ને તો ઘરમાં આવું જ થાય. કહેવા શું માંગો છો? હું એને પકડીને રાખું છું? તમારા મમ્મી અને પપ્પા એને સાચી સલાહ આપે છે કે દીકરીની જાત છે, થોડી ઘરમાં ટક અને કામકાજ શીખ. તેમાં શું ખોટું છે? કંઈ જ ખોટું નથી. હું એમ નથી કહેતો કે ખોટું છે. મમ્મી પપ્પા એની જગ્યાએ સાચા જ હશે અને એ સારા માટે જ કહેતા હશે, પણ કહેવાની રીત હોય. એ દીકરી છે અને દીકરી સાથે કેવી રીતે વાત કરવી, એને કેવી રીતે સમજાવવી એ પ્રેમથી પણ કહી શકે ને. હા, પ્રેમની ભાષા સમજે તો ને. આ તમે બંને ભાઈ બહેન પ્રેમની ભાષામાં ક્યાં સમજો છો? હું નથી માનતો. હું તો એટલું જ માનું છું કે છે ને આપણે જેટલી એને ફ્રીડમ નહીં આપીએ ને એટલી એ વધારે છૂટ માગશે. અને માનું છું કે જ્યાં સુધી આપણે એને ફ્રીડમ આપતા રહીશું, મતલબમાં ખુલીને જીવવા દેશું, એને જે કરવું છે કરવા દેશું ને તો ક્યારેય એક ખોટું પગલું પણ નહીં ભરે અને ઘરમાં કોઈ ભૂલ પણ નહીં કરે. વેરી ગુડ. તો પછી આજથી આપણે નિયમો ફેરવી નાખીએ ને. ગમે તેને ગમે ત્યાં જવું હોય તો છૂટ, ગમે ત્યારે આવે તો છૂટ, ગમે એવા કપડાં પહેરે, ગમે એવું ખાય પીવે, ડ્રિંક સિગરેટ બધી છૂટ આપી દો બધાને. અરે મોજ શોખ કરવાની આજ તો ઉંમર હોય ને. મીટર છે તારામાં? હે શું બોલે છે એનું ભાન છે તને? તો હું એ જ કહેવા માંગુ છું. આ શું બોલો છો એનું ભાન છે તમને? અરે ભાઈ તને છો? ભાન નથી, તને સમજ નથી પડતી. હું આવી બધી છૂટ આપવાની વાત કરું છું કે ટૂંકા કપડાં પહેરે, સિગરેટ પીવે, દારૂ પીવે, એવી બધી છૂટ આપવાની વાત નથી કરતો. તો બહાર જઈને શું કરે છે તમને શું ખબર? અરે રોકટોક કરી શકીએ પણ મને ખબર છે, મારી બેન ઉપર ભરોસો છે મને કે એવું કોઈ કામ નહીં કરતી હોય જેનાથી આપણું નામ ખરાબ થાય. અરે વાહ, ભરોસો તો એટલો વધારે છે ને તમને, એટલો જ ઉપરથી પડવાનો છે તમારો ભરોસો, યાદ રાખજો. હા, તારી ઉપર આ છત ન પડે ને એનું ધ્યાન રાખજે અને કા પછી મારો હાથ ન પડે તો એનું પણ ધ્યાન રાખજે. હા, હવે તો એ જ બાકી રહ્યું છે ને આ ઘરમાં. અરે બધા જ આપણે એને કીધા કરશું તો કાલ સવારે કઈ ઊંધું પગલું ભરી બેઠી તો આ જવાન છોકરી કહેવાય. Fine. એને વધારે પડતું આપણે કઈ કહેશું ફાઇન. હા તો સમજ ને એટલી વાત. ફાઇન ફાઇન લો હવે- અવળી એમથી વાતને અવળી મોટી કરીને ક્યારની ગુસ્સામાં મારી સાથે વાત કરે છે. બોલો. હા હું તો બોલીશ જ ને. તમારું પતી ગયું ને ક્યારના તમે એ જ કહેતા હતા અને એ સમજાવવાની કોશિશ કરતા હતા ઘરમાં ધ્યાન આપો. આ બાબતે ધ્યાન આપવાનું મારે. તમે લોકો આટલા બધા ઘરમાં હોવા છતાં પણ ઘરમાં ધ્યાન નથી આપી શકતા અને પાછા મને કહે છે ઉલટાના કે બસ તમને તો બહારના કામની જ પડી છે, ઘરની કઈ પડી જ નથી. ઘરમાં થોડું ધ્યાન આપો, ઘરના વ્યવહારમાં રહો, આ કરો તે કરો. અરે ભાઈ મારે જીવવાનું છે, મારે શું કરવું એ તો મને ક્યારેક પૂછો કોઈ. બોલવા સિવાય તમારે શું કરવું? અરે બોલવું તો ઘણું છે હજી તો બાકી. મેં તો શરૂ કર્યું છે, હજી તો મને એમ થાય છે કે બધું જ કહી દઉં. અત્યાર સુધી આપણે લગ્ન થયા ત્યારથી જીવીએ છીએ ત્યારથી અત્યાર સુધીની બધી વાતો મારા પેટમાં ભરાયેલી છે. બોલવા સિવાય આ તો પૂછે. કહું છું ને આ તો. ઓહો, શું વાત છે ને આજે તો. અરે શું થયું છે? કેટલા વાગે આવવાનું કહ્યું હતું? 8 વાગે. કેટલા વાગે?
8:30. અડધો કલાક લેટ થયો છું. દેવાંગ, તને બધી સિચ્યુએશનની ખબર છે, છતાંય તું આવું કરે છે. ભૂલ થઈ ગઈ ને યાર. એમાં એવું હતું કે વચ્ચે કામ આવી ગયું હતું. એ કામ તારે પતાવી. મને મળવાનું હોય ને ત્યારે જ બધા કામ આવી જાય છે. અરે એક તો ઘરેથી હું બહાના કરીને બધાને જૂઠું બોલીને હું તને મળવા આવું છું, માંડ કરીને તને મળું છું, અને તું જ આવું કરે છે. અરે બકા, સોરી તો કહી રહ્યો છું ને. સોરી, હવે પછી આવું ક્યારેય નહીં થાય. બસ. છોડે બધું, મારે તારી સાથે લગ્નની વાત કરવી છે. હા તો શું થયું તે ઘરે વાત કરી દીધી ને? હા પાડીને બધાએ? નહીં, મેં ઘરે વાત નથી કરી. મને લગ્ન માટે પ્રેશરાઇઝ કરે છે. મમ્મી પપ્પા ભાઈ નવા નવા છોકરાના બાયોડેટા બતાવે છે મને. કહે છે કે તને જે છોકરો ગમતો હોય ને એ છોકરાને મળવા માટે બોલાવી લઈ. દેવાંગ, તું હવે જલ્દીથી તારા ઘરે વાત કરી દે ને. મેં તો મારા બાને વાત કરી જ દીધી છે, અને એ તો આપણા લગ્ન કરાવવા માટે તૈયાર પણ છે. પણ જો જ્યાં સુધી તું તારા ઘરે વાત નહીં કરે ત્યાં સુધી કંઈ જ વાત આગળ નહીં ચાલે. તું જ વિચાર કર ને. હા, તારા ઘરે અત્યારે તારા મમ્મી પપ્પા બીજી જગ્યાએ તારી વાત ચલાવી રહ્યા છે. રખે ને કંઈક છોકરો જોવા આવ્યો અને આગળ વાત ચાલશે તો શું કરીશ તું? મને નથી ખબર, પણ એક વાત તો ફાઇનલ છે. હું ઘરે વાત નહીં કરી શકું. જો ઘરે મેં કહ્યું ને કે અરે લવ મેરેજ કરવા છે, તો મને ચીરીને એને એ ઘરમાં દાટી દેશે. બસ, જ્યાં સુધી તારા મનમાં આ ડર છે ને ત્યાં સુધી આપણા પ્રેમની વાત આગળ નહીં ચાલી શકે. પ્લીઝ, તારા ઘરે તો તારે જ વાત કરવી પડશે ને. હું પણ વાત કરી દઉં, મને કોઈનો ડર નથી. પછી ભલે જે થવું હોય એ થાય, પણ એ સારું નહીં લાગે. તારા મમ્મી પપ્પાને લાગશે કે તે એ લોકોની સાથે દગો કર્યો છે. એના કરતાં તું જ સામે ચાલીને વાત કરી દે ને. તારા ઘરમાં કોઈ એકાદું તો એવું સભ્ય હશે ને કે જેની સાથે દિલ ખોલીને વાત કરી શકે, જે તારી વાત માનતું હોય. જે વાત માને છે, સાંભળે છે ને, એનું ઘરમાં કાંઈ નથી ચાલતું. એક વાત તો ફાઇનલ છે દેવા, ઘરે વાત તો નહીં જ થાય. આનો કોઈ બીજો રસ્તો જ કાઢવો પડશે. બીજો રસ્તો કેવી રીતે કાઢીએ? પણ હા, એક રસ્તો છે. આપણે લોકો ભાગીને લગ્ન કરી લઈએ. આમ પણ હા, તારા ઘરના લોકો માનવા તૈયાર જ નથી, અને બની શકે કે તારી વાતનો વિરોધ પણ કરે. તો શું કરીશું? તું કહી તો ઠીક રહ્યો છે, પણ ભાગીને લગ્ન કરીને શું કરશું? એ લોકો ગમે ત્યાંથી આપણને ગોતી પાડશે અને મને પાછી લઈ જશે તો? અરે પણ આમાં ડરવા જેવી વાત જ ક્યાં છે? કોર્ટ મેરેજ થઈ જશે એટલે એ લોકો કંઈ નહીં કરી શકે, અને આપણે પણ સામે એમને વળતો જવાબ પણ આપી શકીશું. પણ હા, આ બાબતમાં તારું મારી સાથે રહેવું જરૂરી છે. ડોન્ટ વરી, હું હંમેશા તારી સાથે છું. તું સાથે છે એટલા માટે તો આ રિસ્ક લેવાનો વિચાર કરી રહ્યો છું. જો દામિની, તું કે હું, આપણે બંને જણા એકબીજા વગર નહીં જીવી શકીએ, અને એકબીજાના સાથ વગર આપણે આપણા જીવનની કલ્પના પણ ના કરી શકીએ. એટલા માટે જ આ બધું પગલું ભરવાનું મને વિચાર યોગ્ય લાગે છે. ફાઇન, તું જે કહીશ ને હું એમ જ કરીશ. પણ હવે હું નીકળું. ઇટ્સ ટુ લેટ. જો હજી તો હું આવ્યો છું, આપણે મળ્યા છીએ, ત્યાં તારે જવું પણ છે. થોડી વાર બેસ, પછી જજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું એકલા એકલા કઈ બોલું છું? બેટા, આજુ ને આ ઠંડીની સિઝનમાં છે ને તરત શરદી થઈ જાય, અને આ શરદી થાય ને તરત તાવ જેવું આવી જાય. હવે તું જલ્દી વહુ લઈ આવે ને તો સારું. આ કામ નથી થતું બીમાર હોય ને ત્યારે. હા, પણ હવે મમ્મી આ ઠંડીની સિઝન જેવું છે તો થોડું ઘણું ધ્યાન રાખવાનું. ખાવા પીવામાં પણ ફેરફાર કરી નાખવાનો, અને
દવા તો સમયસર લો છો ને તમે, તો પછી શું વાંધો છે? પણ દીકરા આવું હોય ને તો મને એવું બહુ યાદ આવે કે તારી વહુ આવી જાય ને તો સારું, તો મને આરામ તો રહે થોડોક. મને લાગ્યું જ હતું. આ પહેલી વાર તમે વહુ નામનો શબ્દ બોલ્યા, મેં વાત કાપી નાખી, છતાં પણ તમે એ જ મુદ્દા ઉપર આવી ગયા. તો શું કરું, આ જુવાન દીકરો થઈ જાય તો માને એટલા ઓળતા તો હોય ને કે મારો દીકરો મોટો થઈ ગયો છે તો હવે વહુ લાવે તો મારે નિરાત. આ ક્યાં સુધી આ ઘરની જવાબદારી હું લઈશ કે તું મને? મમ્મી, તમે તો જાણો છો ને કે હું અને દામિની અમે બંને જણા એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, પણ આ દામિનીના ઘરવાળા રાજી નથી થતા. તો શું થઈ ગયું? ભલે ને રાજી ન થાય, આ તમે બે રાજી છો ને તો પછી લગ્ન કરી જ નાખો ને, એટલે કામ પતે એક વાત. મમ્મી, અમારા રાજી થવાથી લગ્ન થઈ જતા હોત તો અમે તો ક્યારનાય કરી નાખ્યા હોત, પણ હા, અમારે બંને પરિવારનું અને સમાજનું જોઈને ચાલવું છે. પણ કોણ જાણે કેમ આ છેલ્લા 2-3 દિવસથી દામિની સાથે વાત કરું છું, દામિની કહે છે કે એના ઘરના લોકો એની ઉપર પ્રેશર કરી રહ્યા છે. એને કહે છે કે કોઈ પણ છોકરો જે એને જોવા આવશે એની સાથે એને લગ્ન કરાવી નાખવાના છે. બોલો, આ તો કેવી જબરજસ્તી! હવે છોકરીને છોકરો ગમે જ નહીં તો પછી એની સાથે કેવી રીતના લગ્ન કરે, અને જબરજસ્તીથી લગ્ન પણ કરાવી દે. પણ આખી જિંદગી તો ન જ ચાલે ને દીકરા આવી રીતના. ના જ ચાલે ને મમ્મી. અને આમ પણ દામિની કોઈ બીજા છોકરાની સાથે ક્યારેય પણ ખુશ નહીં રહી શકે, એ વાતને હું જાણું છું. હવે આ વાત એના મમ્મી પપ્પાએ અને પરિવારના સભ્યોએ પણ સમજવી જોઈએ ને. આવી રીતે ખોટી રીતે દબાણ કરે અને પરાણે લગ્ન કરાવે, એ વાત તો ખોટી છે ને મમ્મી. પણ દીકરા, મારી સાચી સલાહ માનીશ? શું? તો એક કામ કર ને, ભલે ને દામિનીના મમ્મી પપ્પા ન મંજૂર હોય લગ્ન કરવા માટે, તો એને ભગાડીને લઈ આવ ને, શું વાંધો છે? આ કેવી વાત કરો છો મમ્મી તમે? મેં તમને કહ્યું તો ખરા કે બંને પરિવારની રાજી ખુશી હોય અને સમાજમાં આપણી ઇજ્જત અને આબરૂને ડાઘ ન લાગે એટલા માટે અમે કોઈ જ પગલું નથી ભર્યું. દીકરા તો પછી તમે મમ્મી માવતર થઈને આવી સલાહ આપો છો? કેમ, મેં શું ખોટી સલાહ આપી? એ દીકરી હેરાન થાય છે તો તું ખુશ છો, અને એને બીજા સાથે લગ્ન નથી કરવા તો પછી એની મરજી છે. તું એને ગમે છે, તું પસંદ છે, અને તારી સાથે લગ્ન કરવા છે તો પછી તારે એને લાવવામાં શું વાંધો છે? અને સમાજનું જે વિચારે છે ને એ વિચારવાનું બંધ કરી દે. આ તમે બંને જેવ મળી જ ગયા છો તો પછી લઈ આવ, હું બેઠી છું, કંઈ નહીં થાય. શું કંઈ નહીં થાય મમ્મી? હા, માની લઉં કે સમાજને અને લોકોને જવાબ પણ આપી દઈશું, પણ આ દામિનીના ઘરના એના ભાઈ અને એના પપ્પાને શું જવાબ આપીશું? તમે જાણો છો ને કે એ લોકો કેવા મગજના છે. ભલે ને ગમે એવા મગજના હોય, પણ તારી માં બેઠી છે ને તો તને ઊંડી આંચ નહીં આવવા દે. તું દામિનીને લઈ આવ. વાત સાચી છે મમ્મી, પણ રસ્તો તો ખોટો જ છે ને. આવા ખોટા રસ્તે ચાલીને ભાગીને લગ્ન કરવા હું નથી માગતો. તું કહે છે ને કે આ ખોટું છે, તો એમાં ખોટું શું છે? ખોટું ત્યારે કહેવાય કે તું એની સાથે દગો કરતો હોય. તું તો એને સાચો પ્રેમ કરે છે ને? હા મમ્મી. તો પછી એને અહીંયા લાવવામાં શું વાંધો છે? ઠીક છે મમ્મી, તમે જો મને સાથ આપતા હોય અને સપોર્ટ કરવા તૈયાર હોય તો હું તૈયાર છું. હું અત્યારે જ દામિનીને જઈને મળીને વાત કરું છું, અને જો એ મને જે કંઈ પણ નિર્ણય આપશે કે જે વિચાર રજૂ કરશે એ પ્રમાણે જ આપણે આગળ કરીશું. ઠીક છે? સારું બેટા, મને એ જ આશા હતી કે તું મારી વાત માનીશ. ચાલો તો હું નીકળું હવે. હા, અને સાંભળ, દામિનીને ફોન કરીને વાત પણ કરી લેજે. હા, હમણાં જ એનો ફોન આવ્યો હતો અને કહેતી હતી કે એ મને રૂબરૂ મળવા માગે છે, તો એને મળીને પછી જ હું કામે જવા નીકળીશ. સારું બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજે. હા મમ્મી. મમ્મી, ક્યાં સુધી આમ આટા મારતા રહેશો? મેં ફોન કર્યો છે ને, એ આવે જ છે.
અરે બેટા પણ તું જો તો ખરો કેટલા વાગ્યા એક માનો જીવ કેમ ઝાલ્યો જલાય અને શરમ નહીં આવતી હોય આટલા વાગી ગયા છતાંય ઘરમાં દેખાણી નથી આટલી વાર કહ્યું છે એને કે ઘરમાં સમયસર આવતી જા પણ નહીં જો તમારી વાતથી હું સહમત છું અત્યાર સુધી મેં પણ છૂટ આપી છે મને એમ હતું કે હું એની બાજુ બોલું તો એને સારું લાગશે પણ આજે તો મને પણ બહુ દુઃખ પહોંચ્યું છે અરે બધી જ વાતમાં બેટા એની પોતાની મનમાની કરે છે આપણી કોઈ વાત સાંભળતી જ નથી એ એમ સમજે છે કે જે કરી રહી છે ને એ બધું જ બરાબર કરી રહી છે પણ એને કેમ સમજાવવી અરે જમાનો ખરાબ છે અને સમય મર્યાદા કઈ વસ્તુ હોય કે નહીં તું ઘડિયાળ તો જો બેટા કેટલા વાગે છે હા હા આવી ગયા તમે હા લાગી તો રહ્યું છે કે હું આવી જ ગઈ છું. જોયું એક તો લેટ આવું છે અને પછી સામે પણ બોલવું છે લેટ એટલે કેટલું લેટ? જરા ઘડિયાળમાં જોઈને કોને કેટલા વાગ્યા છે? બેટા મને બરાબર દેખાય છે કેટલા વાગ્યા છે પણ કદાચ તારી આંખે પાટા હશે જોઈ લે કેટલા વાગ્યા છે મને તો ખબર જ છે અને આજે જાણી જોઈને હું લેટ આવી છું. મારે જોવું હતું કે જો હું ઘરે લેટ જઈશ તો શું થઈ શકે છે. આઈ મીન તમે લોકો કઈ હદ સુધી જઈ શકો છો, શું કરી શકો છો? મને મારી તો નહીં નાખો ને. દામિની હા હા તો ખોટું કહેવાય ને તું અમારા લોકોની પરીક્ષા લઈ છે કે તું લેટ આવીશ તો અમે લોકો શું કરશું એ જોવા માંગે છે. તારે જે સમજવું એ સમજી શકે છે, હું કંઈ નહીં કહું. પણ હા હું મારા કામથી બહાર ગઈ હતી ને લેટ આવી છું તો તમને વાંધો છે. જ્યારે આપણે કોઈ ફંક્શનમાં જાય છીએ તમે લોકો સાથે હોય છો ત્યારે આપણે લોકો લેટ આવીએ છીએ તો કોઈ વાંધો નહીં કારણ કે તમે લોકો મારી સાથે હોવ છો. હા અમે લોકો સાથે હોઈએ છીએ ને એટલે પછી મમ્મીને એ લોકો તને કંઈ નથી કહેતા પણ જ્યારે તું એકલી જાય છે ને ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને અત્યાર સુધી હું તને છૂટ આપતો હતો કે તને તારી રીતે જીવવા દઈએ પણ ના હવે મને પણ એવું લાગી રહ્યું છે કે મારે પણ તને છૂટ ન આપવી જોઈએ. અરે કઈ છૂટની વાત કરો છો? કઈ આઝાદી આપી છે મને? જરા ગણાવશો? જો એ લિસ્ટમાં એક પણ આઝાદી મને દેખાય ને તો માની જઈશ, સામે કોઈ દિવસ કાંઈ નહીં બોલું. અરે તને આ ઘરની બહાર જવા દઈએ ને એ જ મોટી આઝાદી છે. તને શું લાગે છે હા તું અત્યારે જે કરી રહી છે અમને સંભળાવી રહી છે એ બધું બરાબર કરી રહી છે? યાદ રાખજે આ ઘરને છે ને ઘર જ સમજજે. જો જેલ સમજવાની ભૂલ કરીને તો જેલ બનાવતા મને વાર પણ નહીં લાગે. હું આ ઘરને જેલ સમજતી જ નથી. હા ઘરને હું સોનાનું પાંજરું સમજુ છું. સોનાનું તો છે પણ પાંજરું છે જ્યાં મારે હંમેશા કેદ થઈને રહેવાનું છે. હા તો ઠીક છે આ પાંજરાની અંદર હવે તું કંઈ પણ બહાર જઈશ ને તો સાંજના 5 વાગે તું ઘરમાં જોશે. તો મને પણ તું 5 વાગે ઘરે જોઈએ. આવો તો રાત્રો કેમ કે હું છોકરી છું તો હું રાતે લેટ ના જઈ શકું. તું જોબ કરે છે હા તો જોબ કરીશ તો મને લેટ સુધી બહાર રહેવા દેશો? જોબ તો તારે કરવાની જ નથી અને તું મને ના રોકી શકે કે હું શું કરું છું. હું પણ 5 વાગે આવી જઈશ તો આ ઘર કેવી રીતે ચાલશે? પપ્પા પણ 5 વાગે ઘરમાં આવી જશે તો ઘર કેવી રીતે ચાલશે? અમે લોકો કમાઈને લઈને આવીએ છીએ ત્યારે આ ઘર ચાલે છે. તો કમાવો દો ને મને પણ. કહી રહી છું ને ભણાવો છો પણ એ પણ એક સારો છોકરો મળે ને એના માટે. અરે આવું બધું કરું ને એના કરતા તો રહેવા દો. તો હાથ છે ને એનાથી તમારું ગળું દબાવી દો. એટલે આ રોજના ઝઘડા જો મારી હિંમત ચાલે ને તો તારું ગળું મમ્મી સમજી પણ મને ઘણી બધી વસ્તુ નડી રહી છે અને હવે પછી આ જીબડો બહુ ચલાવતી નહીં. યાદ રાખજે તારી લિમિટ અને મર્યાદા ભૂલતી નહીં બેટા નહીંતર હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે સમજી? ભૂલી જ ગયા છો ને. હા તમારું વર્તન ઉપરથી મને દેખાઈ આવ્યું છે કે તમે બધું ભૂલી ગયા છો. અરે નથી જોતી તમારા લોકોની આઝાદી. તમારી પાસે રાખો. એક દિવસ મરી જઈશ કે ભાગી જઈશ ને ત્યારે સમજાશે. અરે તું સમજવાની કોશિશ કર ને. એ નહીં સમજે બેટા એ નહીં સમજે. એક તો સામે બોલે છે અને ઉપરથી આપણને કહીને જાય છે અને મમ્મી આવી રીતે એના પર હાથ ન ઉપાડાય. જો ખબર છે મને કે જુવાન દીકરી પર હાથ ન ઉપાડાય પણ તું એની ભાષાને બોલી તો સાંભળે જ છે ને? સાંભળું છું અને મને લાગ્યું કે એનું વર્તન પણ બદલાઈ ગયું છે. હા દામિની નથી રહી. ખબર નહીં એના મગજમાં શું ચાલી રહ્યું છે. આટલો ગુસ્સો કંઈ સમજાતું નથી બેટા પણ આને કંટ્રોલમાં તો કરવી જ પડશે. ઠીક છે હવે પછી આપણે એને કહીશું કે તારે બહાર નથી જવાનું. જાઓ તમે હવે સૂઈ જાઓ.
શું થયું કેમ આમાં હાફડી ફાફડી આવી? શું છે આ? કંઈ નહીં, કંઈક નવું લાવી હશે હવે. શું લખ્યું છે? બોલ ને. દામિની આ ઘર છોડીને ભાગી ગઈ છે. શું? હા. ક્યારે બન્યું આ? તું ક્યાં હતી? અરે હું તો એમને બેડરૂમમાં બોલાવવા જ ગઈ હતી. દામિની બેન નહોતા, પણ આ ચિઠ્ઠી ત્યાં બેડ ઉપર પડી હતી. અરે પણ મેં ખોલીને વાંચી. જો મને ખરેખર કઈ ખબર નથી. હું તો બેડરૂમમાં એમને બોલાવવા જ ગઈ હતી, એના ચિઠ્ઠી મારા હાથમાં આવી. મને શું કામ પૂછો છો? અરે ઘરમાં આપણને કોઈને ખબર નથી કે દામિની ઘરમાં નથી. અત્યાર સુધી તો આપણને એમ હતું કે દામિની એના રૂમમાં સૂતી હશે. મને પણ એમ જ હતું, કારણ કે દામિની બેન એમ કહ્યું હતું કે એમની તબિયત થોડી ખરાબ છે, તો હું એમને સુવા દઉં અને ડિસ્ટર્બ ન કરું. પણ આ તો ચા બનાવી તો હું બોલાવા ગઈ. નાલાયકે છે ને આપણું નાક કપાવ્યું. મને જે વાતનો ડર હતો ને એ જ થયું. પપ્પા મમ્મી તમે લોકો ચિંતા ના કરતા. અરે હું એને ગમે ત્યાંથી લઈ આવીશ. ભાગીને જશે ક્યાં? હા, છોડીશ ને એને હું. બેટા ચિંતા ન કરીએ તો શું કરીએ? તું જ કહે ને. બધે આખા સમાજમાં આપણું નાક કપાશે. તું ગોતીને લાવીશ પણ ક્યાંથી? એ નથી એનું આપણને કંઈ ખબર ક્યાં ગઈ છે, શું કરવા ગઈ છે, કોની સાથે ગઈ છે. જો કંઈ ખબર હોય તો એને ગોતીશું ને. અરે ગમે ત્યાંથી એની ભાળ મેળવીશ. તમે શું કામ ચિંતા કરો છો? હા, એનો ફોન અહીંયા છે કે લઈને ગઈ છે? ખબર નહીં, મેં જોયો નથી. હા, ફોન બંધ આવે છે. હા, પણ તમે ચિંતા ના કરતા, એની બધી બહેનપણીઓને ને ફોન કરીશ. હા, કોકનો નંબર તો હશે જ ને. તારી પાસે છે ને ફોન? આદિ, સમજવાની કોશિશ કર. અરે ક્યારે સમજશું? હવે સમજવાનો સમય નથી રહ્યો. ઘરમાંથી બેન ભાગી ગઈ છે. આ બધાને ખબર પડવા મળશે. જુઓ હું એ જ કહું પપ્પા, છું ને, તમે જાતે કરીને કોઈને ફોન કરશો ને તો પહેલા જ ખબર પડી જશે. અરે એને એમ નથી કહેવાનું, પૂછવાનું છે કે દામિની ત્યાં આવી છે. હા, જુવાન દીકરી વિશે કોઈ પણ આવો સવાલ કરીએ ને તો ખબર તો પડી જ જાય. તું એક કામ કર આદિ, અત્યારે જા અને સને ઝેરની બાટલી લેતો હોય મારી હાટું. અરે એટલે હું મરી જાઉં. પપ્પા કેવું બોલો છો તમે? આવા વિચારો શું કામ કરો છો? દામિની જલ્દી આ ઘરમાં પાછી આવી જશે. હું લઈને આવીશ ને. પણ બેટા ક્યાંથી લાવીશ? ગમે ત્યાંથી લાવીશ મમ્મી. ગમે ત્યાંથી એને ગોતીને પાછી લઈને આવીશ. હા, મારીને લાવવી પડશે ને તો પણ લઈને આવીશ આ ઘરમાં. નાલાયકે અમારા ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. હા, ખબર જ નહોતી કે ભાગી જશે. આપણે ક્યારે આવું નહોતું વિચાર્યું. આપણને એમ હતું કે હા એ બહાર જાય છે કંઈ વાંધો નહીં, પણ ક્યારે આવું નહોતું વિચાર્યું કે એ આવું પગલું ભરશે. આપણી આબરૂને આ ધૂળમાં મેળવી દેશે. આનો જન્મ જ ઈ હાટું જ થયો હશે. આપણી આબરૂને ધૂળ જાણે કરવા માટે જ. આપણી આબરૂ એણે ક્યાંયની ન રહેવા દીધી. અરે સમાજમાં મોટું શું બતાવશું આપણે? બધો વાંક મારો જ છે. મને એમ હતું કે મારી બેનને જેટલી છૂટ આપીશ ને એટલે એ ક્યારેય ગેરફાયદો નહીં ઉઠાવે. આ ઘરને સાચવશે. આ ઘરને ડાઘ લાગે ને એવું કામ ક્યારેય નહીં કરે. હા, મને સમજાવતી હતી કે બેનને કાબૂમાં રાખો. હમણાં હરવા ફરવાનું વધી ગયું છે. આ સમયસર ઘરમાં નથી આવતી. બેટા મેં તને કહ્યું હતું ને કે એને દાબમાં રાખવા જેવી છે, પણ નહીં. એ સમયે હું ખરાબ લાગતી હતી. હા, મીરા ખરાબ લાગતી હતી. પણ છોડ, હવે આને ગોતવી તો પડશે ને, નહીતર કંઈ નહીં થાય. હું એને ગોતીને લાવીશ. મેં કહ્યું છે ને. અને માનું છું કે મારી ભૂલ હતી. તમે લોકો એને રોકતા હતા, ટોકતા હતા, કહેતા હતા, પણ હું જ તમારા લોકોની વાત નહોતો માનતો અને બેનને છૂટી આપવા કહેતો હતો. બેનને આઝાદી આપો, પણ આટલી આઝાદી નહોતી આપવાની કે બેન ઘર છોડીને એના મા બાપનું નાક કપાવીને આ ભાગી જાય. અને જો તું એને લેવા જા અને એ તને મળે અને જો એ પાછી ન આવે ને તો એને જ્ઞાન મારી નાખજે. બાકી એમણામ તું પાછો નહીં આવતો. પપ્પા, એવું શું કામ બોલો છો? અરે હવે એ મરી ગઈ છે આપણી હાટું તો એ. માનું છું કે દામિની બેને ભૂલ કરી છે, પણ એની સજા આટલી મોટી ન હોય ને પપ્પા. તમે માવતર છો, તમે એમને નહીં સમજો ને તો બીજું કોઈ નહીં સમજી શકે. બસ મીરાવો, બસ. સામેવાળા વ્યક્તિને પણ નહીં મૂક. તમે જરાય ચિંતા ના કરતા. બધાને જોઈ લઈશ. હા, હું જાઉં છું અને એની ભાળ લઉં છું કે ગઈ છે ક્યાં. આદિ, દેવાંગ, એક મિનિટ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એ ક્યાં જઈ રહ્યા છીએ એટલે તું કહેવા શું માંગે છે?
ઓબ્વિયસલી ઘરે જઈ રહ્યા છીએ. શું ઘરે જઈ રહ્યા છીએ? લગ્ન તો કરી લીધા છે, પણ ઘરે કઈ રીતે કેમ જશું? કેમ શું? આ લગ્ન થઈ ગયા છે તો પછી હવે ડરવાનું કોનાથી? જેવી રીતે હું પહેલા ઘરે રહેતો હતો એમ હવે તારી સાથે ઘરે રહીશ. દેવાંગ, ત્યારે આપણા બંનેના લગ્ન નહોતા થયા. હવે આપણે બંને લગ્ન કરી લીધા છે અને તારા ઘરે જઈશું તો ભાઈએ તારું ઘર જોયું છે. બની શકે કે એ ત્યાં આવી જાય. મને ભાઈનો ડર લાગી રહ્યો છે. ડરે છે શું કામ? આ તારો ભાઈ આવશે ને તો પણ કંઈ નહીં કરી શકે. અને આમ પણ આપણે લોકોએ લગ્ન તો આજથી 3 મહિના પહેલાં કર્યા હતા ને. આપણે ભાગ્યા છીએ અત્યારે, એટલે ડરવાની કોઈ જરૂર નથી. કાયદો અને કાનૂન આ બધું જ આપણા સપોર્ટમાં હશે. હા, સારું થયું કે 3 મહિના પહેલાં જ લગ્ન કરી લીધા. એટલે લીગલી જોવા જઈએ ને તો એ લોકો હવે કંઈ નહીં કરી શકે. કાનૂની દ્રષ્ટિએ હવે આપણે પતિ પત્ની છીએ. સાચું કહું ને દામિની, તો હું ક્યારેય પણ આવી રીતે તારી સાથે લગ્ન નહોતો કરવાનો. પણ હા, જ્યારે મને હકીકતની ખબર પડી કે તારા ઘરમાં તારું કોઈ જ માન સન્માન નથી, તને કોઈ પણ વ્યક્તિ સમજતું નથી, ત્યારે મને રિયલાઇઝ થયું કે હું તને કોઈ પણ રીતે તારા હા ઘરના લોકોની ચુંગાલમાંથી બચાવીને લઈને આવીશ. અને હા, એટલા માટે તારી સાથે લગ્ન કર્યા હતા. મારી પણ કોઈ ઈચ્છા નહોતી કે આવી રીતે ભાગીને લગ્ન કરું, એ લોકોનું નાક કપાવું, એ લોકોની ઇજ્જત જાય. પણ મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી. એ લોકો છે કે સમજવા તૈયાર જ નહોતા. મમ્મી પપ્પા ભાઈ ભાભી કોઈ જ નહીં. એ લોકોની મેન્ટાલિટી કેવી છે ને મને એ જ નથી સમજાતું. જો એ લોકોની મેન્ટાલિટી જે હોય તે, પણ હા, મને એટલો તો વિશ્વાસ જરૂરથી છે કે મારા ઘરે મારા મમ્મી છે ને એ પણ આપણા સપોર્ટમાં છે અને એ પણ બધું જ સંભાળી લેશે. હા, હું એવું સમજતી હતી કે સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી સ્ત્રી લગ્ન જીવનમાં બંધાઈ જાય છે, પોતાના સંસારમાં પડી જાય છે, પછી એની પાસે કોઈ આઝાદી નથી હોતી. પણ અહીંયા તો હું મારા પોતાના ઘરે સરખી રીતે નહોતી રહી શકતી. બધી વાતમાં પરમિશન લેવાની. અરે આજકાલના જમાનો જોવો, લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. અને આ લોકો બસ એવું સમજતા હતા કે દીકરીઓએ ઘરની બહાર પગ નહીં મૂકવાનો. કંટાળી ગઈ હતી એ લોકોથી. સારું થયું કે તે સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પણ લીધો છે. અને સાચું કહું ને તો આવા માહોલમાં રહ્યા પછી પણ તે જે વિચાર કર્યો છે ને એ વિચારને 100 સલામ છે. હા, મારી પોતાની એક લાઈફ છે, મને પૂરો હક આપવામાં આવ્યો છે. હું મારી રીતે મારે જેમ જીવવું હોય, જેની સાથે રહેવું હોય, જ્યાં રહેવું હોય ને ત્યાં રહી શકું છું. ભલે પછી મારા મા બાપ જ કેમ ન હોય. હા, કંઈ નહીં, છોડ આ બધી વાત. પણ હા, હવે જે કંઈ પણ થશે અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે ને એ બધી જ પરિસ્થિતિમાં તારે અને મારે એટલે કે આપણે બંને જણાએ સાથે મળીને લડત કરવાની છે. હા, પહેલાં એક ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનીને સાથે હતા, હવે હસબન્ડ વાઈફ બનીને સાથે રહીશું. ચાલ જઈએ. બોલ ને. કામ હતું. અહીંયા લોકો કામ હોય ને ત્યારે જ આવે છે. બોલવા મળી જાય કામ હોય. મને ખબર છે કે અહીંયા કામ હોય એટલા માટે જવું પડે, પણ આ કામ તમારાથી થાય એમ છે. મારી બેન ભાગી ગઈ છે. ભાગી ગઈ છે હા, તો એમાં હું શું કરું? ભાગી ગયો એને તો કોઈ રોકી નથી શકતું ને.
તું મારો મિત્ર છે અને તું મારી મદદ નહીં કરે તો બીજું કોણ કરશે? જો એ કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે અને હું નથી ઈચ્છતો કે અમારા લોકોનું નાક કપાય. તું ગમે તેમ કરીને મારી બેનને પાછી લઈ આવી આપ. એટલે ક્યાં ગઈ છે એ બધી તે જાણ કરી લીધી છે? તપાસ થઈ ગઈ છે? બધી તપાસ થઈ ગઈ છે. મને એડ્રેસ પણ ખબર છે કે એ લોકો ક્યાં રહે છે. તારે જઈને ત્યાં ધમકી આપીને મારી બેનને પાછી લઈને આવવાનું છે. જો એ તું કેમ ન થાય, ખાલી ધમકી આપીને લઈને આવવાનું છે. આમાં તો જો એ ન આવે તો પછી ખરાખરીના ખેલ હોતે થાય. તારે જે કરવું પડે ને એ કરજે, તને બધી છૂટ છે. પણ પહેલાં સામેવાળા વ્યક્તિઓને ધમકાવજે, જેથી કરીને એ જ સામેથી કહે કે આને લઈ જાઓ અને મારી બેન પાછી મારા ઘરે આવી જાય. અને તને કહી દઉં કે હું પોલીસ ફરિયાદ પણ કરી શકતો હતો, પણ એ લોકોએ 3 મહિના પહેલાં જ કોર્ટ મેરેજ કરી લીધા છે. એટલા માટે પોલીસવાળા કહેશે કે ભાઈ મેરેજ થઈ ગયા છે એટલે હવે અમે કંઈ ના કરી શકીએ. અચ્છા, કોર્ટ મેરેજ થઈ ગયા છે? હા. તો પતી ગયું, તો મારાથી કંઈ નહીં થાય. અરે કેવી વાત કરે છે, તું જ કરી શકે ને હવે તો. કારણ કે જો એને કોર્ટ મેરેજ ન કર્યા હોત તો હું પોલીસ કેસ કરીને ગમે તેમ કરીને મારી બેનને પાછી લઈ આવત. અરે યાર, તને ખબર પડે કે નહીં? આ કોર્ટ મેરેજ થઈ ગયા છે તો હું ત્યાં જાય કાંઈ કેસ કબાડા થશે એની જવાબદારી કોણ લેશે? લેશો બધું? પૈસાની બધી તૈયારી રાખવી પડશે. તૈયારી છે ને? પછી જો તારા બાપને ને તારી મમ્મીને ને બધાને પૂછવું હોય તો પૂછીને આવજે. પછી હું અટકીશ નહીં. એક વખત કેસ હાથમાં લઈને પછી કેસ પૂરો થાય ત્યાં સુધી હું અટકીશ નહીં. માનું છું કે તારે જે કંઈ પણ તારા પૈસા જોતા હોય હું આપી દઈશ. તારા પંટર લોકોને જે કંઈ પણ આપવા પડે એ પણ આપી દઈશ. તારે જે ખર્ચો કરવો પડે ને હું બધા પૈસા આપીશ. પણ તું ગમે એ કર, મારી બેનને એ ઘરેથી તું ઘરે પાછી મૂકી જા. ખાલી મારો ખર્ચો નહીં, કેસ કબાડા થશે ને તો પોલીસ સ્ટેશને દેવા પડશે. કેસ થાય તો વકીલને દેવા પડશે. જે પણ ખર્ચો હશે બધો તમારે લેવો પડશે. તો જ આ કામ આગળ વધશે, બાકી તો નહીં થાય. અને જો એક વખત કામ લીધું પછી તારી બેન ઘેરે આવશે અને કદાચ એ નહીં માને તો આગળ શું થાય ને એ મને નથી ખબર. સંદીપ, સમજી લે કે મારી બેન એ તારી બેન છે અને જો તારી બેન આવું કંઈ કરત તો તું શું કરત? અરે મારી બેન આવું કરે ને તો ભોમાં ભંડારી દઉં. તું સમજો? છૂટ છે. હવે તારે જે કરવું હોય ને એ તું કરી શકે. સમજી લે કે તારી જ બેન છે અને જો એ તારી વાત ન માને અને ઘરે આવવાની ના પાડે તો માની લઈશ કે મારી બેન આ દુનિયામાં જ નથી. અને હું આ વાત મારા ઘરે પણ કહી દઈશ. ઘરેથી પણ બધા કહેશે કંઈ વાંધો નહીં, તું જરાય ચિંતા ન કરતો. અરે ચિંતાનો વિષય મારો છે જ નહીં. એ છે ને સામેવાળાને કરવાની હોય. એટલે હું તને એમ કહું છું કે કદાચ હું જાય ને તો તારે પણ એક વખત મારી સાથે આવવું પડશે. એનું કારણ છે વાત આગળ વધી જાય ને તો મને કાબૂમાં કરવાવાળો કોઈ માણસ જોઈએ. એટલે જો તારી બેન છે, તું મને કહે છો તારી બેન મારી બેન, એ વાત અત્યારે તમે કહો છો, પછી કાલ સવારે કાંઈ થાય ને ત્યારે તમે બધા જ કહીને ઊભા રહ્યો કે ભાઈ અમે તો ખાલી કીધું હતું કે મારી બેનને ઘરે લઈ આવો, આટલું બધું કરવાનું નહોતું કીધું. એટલે તારે મારી સાથે આવવું પડશે. પહેલાં હું મારી રીતે તપાસ કરી લઉં એ લોકો કેટલા લોકો કેપેબલ છે, કઈ રીતની પાર્ટી છે, શું છે, એની વાહે કેવા લોકોનો હાથ છે, મારે એ જાણવું પડશે. કારણ કે મારી કંઈક ગેંગનો બીજાનો હાથ હોય ને તો મારે કંઈક સેટલમેન્ટ કરવું પડે. એટલે હું જોઈ લઉં, જો અમારા કોઈ સાથે ન હોય ને એની તો તમ તારે બેફિકર રહે, તારું કામ થઈ જાય. સારું, બરાબર ને? હા, આવજે. હા બેટા દેવા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. 100 વર્ષના કરે ભગવાન તમને. હા બેસ ને. બેટા તારી તબિયત તો સારી છે ને? હા, મારી તબિયત તો સારી જ છે. અને દેવાંગે તને હેરાન તો નથી કરીને રસ્તામાં? ના ના, હવે શું હેરાન કરવાના છે? હવે તો કહેવાય છે ને, લગ્ન થઈ જાય ને પછી પત્ની પતિને હેરાન કરે છે, ગુસ્સો કર્યા કરે છે. પેલું કહેવત છે ને, હસબન્ડ થાય ને પછી હસવાનું બંધ થઈ જાય, એવું ન કરતી પાછી. હા બેટા. હા, તારા પિયરિયામાં કંઈ તકલીફ તો નથી પડી ને તને? એ તો હવે આગળ ખબર પડશે. હું તો મારી રીતે મારું ઘર મૂકીને આવી ગઈ છું. વાંધો નહીં, ભલે તે તારું ઘર મૂકી દીધું
પણ ક્યારેય તને દુઃખી નહીં થવા દઉં અને ક્યારેય તને મનમાં એવું નહીં થાય કે તું અહીંયા તકલીફમાં છે. હું તારી માં બનીને ઊભી રહીશ. હા, મને ખબર છે કે તમે લોકો મને સારી રીતે જ રાખશો, પણ પણ શું? હા દામિની, મેં તને હમણાં જ સમજાવી હતી ને કે તારા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે એ વિચારો પ્રમાણે ક્યારેય કંઈ નહીં થાય. એટલે કોઈનાથી ડરવાની કે ડરીને રહેવાની કોઈ જરૂર નથી. દેવાંગ, તમે હજુ મારા ફેમિલીને ઓળખતા નથી. અને તું દેવાંગના મમ્મીને નથી ઓળખતી. ગમે તે પરિસ્થિતિમાં હું લડીને પાછી આવું એમ છું. તારા મનમાં જે ડર છે ને એ તું કાઢી જ નાખ. તારે કોઈથી ડરવાની જરૂર નથી. જ્યાં સુધી આ તારી માં બેઠી છે ને ત્યાં સુધી તમને બંનેને કોઈ પણ ઊંડી આંચ નહીં આવવા દઉં. પણ મમ્મી, મારો ભાઈ એને અત્યાર સુધી મને કોઈ દિવસ કાંઈ નથી કહ્યું. બસ એક જ વાર ગુસ્સે થયો તો મારા પર, પણ ત્યારનો એનો ગુસ્સો જોઈને મને સમજાઈ ગયું છે કે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું એ લોકોનું નાક કપાવીને અહીં આવી છું, ભાગીને આવી છું. એ લોકો અહીં આવીને કંઈક ખોટું કરશે તો? બેટા, નાક તો એ મા બાપનો કપાય કે જે પોતાની દીકરીને જીવથી વધારે રાખતા હોય, જીવથી વધારે સાચવતા હોય, ન કે આવી રીતના ટોર્ચરિંગ કરીને માનસિક ત્રાસ આપે. હા, મારા મમ્મીની વાત સાચી છે. તારા ઘરના લોકો તને સમજતા નથી. તારો ભાઈ તને સમજે છે તો તારી તરફદારી ક્યારેય પણ કરી શક્યો નથી. તો પછી તને શું લાગે છે કે હે ભાઈને તારા ઉપર આંગળી ચીંધવાનો કે આંગળી ઉઠાવવાનો હક છે? નહીં, ક્યારેય નથી. અને તે અને મેં જે કંઈ પણ કર્યું છે ને એમાં કંઈ ખોટું નથી કર્યું. અફસોસ મને એ વાતનો બિલકુલ નથી. હું ભાગીને આવી છું. મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, કેમ કે મને ખબર જ છે મેં જે કાંઈ પણ કર્યું ને એ સાચું કર્યું છે, મારા પ્રેમ માટે કર્યું છે. અને બેટા, પ્રેમ માટે બલિદાન આપવું ને એ કોઈ ગુનો નથી. અને હું તારા મમ્મી પપ્પા અને ભાઈનો સ્વભાવ જાણતી હતી, એટલા માટે જ મેં તમારા બંનેના લગ્ન 3 મહિના પહેલાં કોર્ટમાં કરાવી દીધા છે. હવે 3 મહિના પછી તમારા મમ્મી અને પપ્પા કાંઈ પણ ઓબ્જેક્શન નહીં ઉઠાવી શકે. હા, અને આમ પણ એ કદાચ હવે અહીંયા આવે અને એમનું મન પણ પરિવર્તિત થઈ જાય. શક્ય તો નથી ને કે તું જે વિચારીને બેઠી છે એવું જ થાય. છોડો ને, આ બધી વાતો કરવા બેસીએ અને આ ચિંતા માથે લઈને ફરીશું ને તો ક્યારેય પણ સારી રીતે જીવન નહીં જીવી શકીએ. હા બેટા, મારા દીકરાની વાત એકદમ સાચી છે. અને તું એકદમ નીડર થઈ જા. તારી મમ્મી બેઠી છે ને, તને કાંઈ તકલીફ નહીં પડવા દઉં. હવે તમે બંને અંદર જઈને આરામ કરો. હું અહીંયા થોડોક તડકો ખાઈ લઉં. શું થયું આદિ? શું થયું આદિ? એની ભાળ મળી ગઈ છે અને તમે હવે જરાય ચિંતા ના કરતા, એ જલ્દી ઘરે પાછી આવી જશે. તો અત્યારે લઈને આવાય ને? અરે ક્યાંથી લઈને આવે? લગ્ન કરી લીધા છે એણે. હા, 3 મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા છે એક છોકરા સાથે. આપણને લોકોને ત્યાં સુધી અંધારામાં રાખ્યા. આપણને આ વાતની જાણ જ નહોતી. બસ હા, એને ઘરની બહાર જવા દીધી ને ક્યારેક ક્યારેક આ એનું પરિણામ છે. હું ના પાડતી હતી કે આને ઘરની બહાર નથી મોકલવી. એનો જીભડો એટલો લાંબો થઈ ગયો હતો, ન બોલવાનું બોલતી હતી, પણ નહીં, તારે તો હંમેશા એના પક્ષમાં જ રહેવું હતું. યા તારો આદિ. હા, માનું છું પપ્પા કે મારાથી ભૂલ થઈ ગઈ કે મેં બેનનો પક્ષ લીધો. કારણ કે તમે લોકો જે કહેતા હતા એ વાત સાચી હતી તમારી, હું માની ગયો. પણ છે ને, મેં એક મારો મિત્ર છે ગુંડો, હા, એને મેં સોપારી આપી દીધી છે. એટલે એને મેં કહી દીધું છે કે તને જે પૈસા લેવો હોય લઈ લેજે, પણ મારી બેનને તું પાછી ત્યાંથી લઈ આવ. મારે મારી બેન મારા ઘરમાં જોઈએ. આદિ, ગુંડા તમારા ફ્રેન્ડ ક્યાંથી બનવા માંડ્યા? અને અરે છે મારો મિત્ર એક, તો એનું હા. શું થઈ ગયું? અને 6
એવા જોડે પણ મિત્રતા રાખવી પડે. આવી સંકટ સમયે છે ને એ લોકો જ કામ લાગે. અરે ગુંડા ક્યાંથી મિત્ર બન્યા ઈ ઇતિહાસ નથી મારે ઉખડવો અત્યારે. મારે છે ને કા મારી દીકરીને જીવતી પાછી લાય અથવા એને મારી નાખ, બસ બે વાત મારે જોવે. હા હા, તમે જરાય ચિંતા ના કરો. મેં કીધું જો મારી બેન ન માને ને તો એને ત્યાં ને ત્યાં પતાવી દે હાદી અને સામેવાળાને પતાવી દે છે. આ પોલીસ કેસ થશે તો એના પૈસા આપણે વધારાના આપવા પડશે. અરે મારું ઘર ભલે વેચાઈ જાય, બાકી મારી આબરૂને કાંઈ ન થવું જોઈએ. શું કરો છો તમે લોકો આ? અરે માની લીધું કે ગુસ્સામાં છો, પણ પોતાના બાળકનો જીવ લેવો એ ક્યાંનો ન્યાય છે? અરે બાળક એની મા બાપની આબરૂને કાઢી નાખે ઘરમાંથી તો કાંઈ નહીં. અને જરીક આપણે બાળકને કાંઈક કેવી એટલે કેવા મા બાપ છો તમે એમ કહેવાનું? માફ કરજો પપ્પા, પણ વાંક તમારા લોકોનો જ છે. પોતાના બાળકને એટલું પણ દબાણમાં ન રાખવું જોઈએ કે કોઈ પણ વાત તમારી સાથે શેર ન કરી શકે. ક્યારે પૂછ્યું છે? ત્યારે માથે હાથ ફેરવીને પૂછ્યું કે દામિની તને શું થાય છે? તું શું કામ કોઈ સાથે આવી રીતે બેસતી નથી, વાત નથી કરતી? શું કામ તું ગુમસુમ રહી છે? નહીં, બસ અમારી દીકરી છે ને તો અમારી જાગીર છે. અમે નચાવીએ તો નાચવાનું, બેસાડીએ તો બેસવાનું. પપ્પા, મા બાપ પછી બનાય, પહેલા પોતાના બાળકના સારા મિત્ર બનવું જરૂરી છે. કે બાળક કોઈ પણ ભૂલ કરીને આવે, કોઈ પણ સારું કાર્ય કરીને આવે કે ખરાબ, પહેલા પોતાના મા બાપની સાથે શેર કરે. ભૂલ થઈ હોય તો સલાહ માંગે ને સારું કામ કર્યું હોય ને તો એને આશા હોય કે એના મા બાપ એની પ્રશંસા કરશે. પણ નહીં, તમારા બધાની મેન્ટાલિટી એક સરખી છે. અરે મારો શું વાંક હતો? હું તો હંમેશા એના પક્ષમાં હતો ને. હા, પક્ષમાં હતા, પણ જાણવાની કોશિશ નથી કરી. ખાલી પક્ષમાં રહેવું એ પણ એક વાત નથી હોતી. તમારે એની બધી જાણ રાખવી પણ જરૂરી હતી ને. બસ બસ જે હા થવાનું હતું એ થઈ ગયું. અને હવે અમે લોકો જે કરશું ને એ તું જોતી રહે. હા, અમે શું કર્યું ને શું નહીં ને હે એના કચ્ચા ચિઠ્ઠા ખોલવાની જરૂર નથી. અમે મા બાપ તરીકે બધું સારું જ કર્યું, પણ એને બાળક તરીકે અમારી સાથે ખોટું કર્યું ને કર્યું. એણે ખોટું જ કર્યું છે. લવ મેરેજ કરીને ભૂલ કરી છે. તમે એને મારી નાખીને સાચું કામ કરો છો, સારું કરી રહ્યા છો. હા, સારું જ કરી રહ્યા છે. અને હવે તું વચ્ચે નહીં બોલતી. હા, હવે જો આપણે એને મારી નાખશું ને તો આવનારી પેઢીમાં એક દાખલો થાય કે કોઈ દિવસ આપણે મા બાપના ઈચ્છાની વિરુદ્ધ ન જવું જોઈએ. બીજી કોઈ છોકરી આ પગલું ભરતા 100 વાર અચકા હે. એટલે હું જે કહું ને એ બરાબર જ કરું છું અને તું એને પતાવી જ નાખ એટલે સમાજમાં એક દાખલો બેહે. જો પપ્પા, પહેલા એવું કંઈ નથી કરવું. એનું એડ્રેસ મને મળી ગયું છે અને મેં પ્રદીપને એડ્રેસ આપી દીધું છે. એ ત્યાં જશે અને પ્રેમથી સમજાવવાની કોશિશ કરશે. અને એની રીતે જો નહીં સમજે ને તો પછી એ કડક પગલાં ભરશે. અને હા, એ દાખલો પણ બનશે ને કે તમારા જીવનનો રસ્તો જો તમે પાસ કર્યો છે ને, તમે જાતે જીવવાનું પસંદ કર્યું છે ને, તો ઘરે વળીને ક્યારેય ન જતા. નહીં તો તમારા જ મા બાપ તમારું ગળું દબાવીને મારી નાખશે. બસ અત્યારે દામિની ઘરમાં નથી. આ બધો ચર્ચાનો વિષય નથી. વિષય એ છે કે દામિનીને પાછી કેમ લાવવી. એને કોઈ મારી નાખવા નથી માંગતું. અમારી ઈચ્છા એવી છે કે દામિની પાછી અહીંયા આવી જાય, બસ. અને અમે લોકો જ્યાં એના લગ્ન નક્કી કરશું ને ત્યાં પરણાવી પણ દેશું ફટાફટ. અમે એના મા બાપ છીએ ને એટલે જ એને પાછી રાખવા માગીએ છીએ. જો ન આવે તો આ પગલું ભરવાનું કહેવીશું. બસ હવે આદિત્ય જે કરશે ને એ બરાબર જ કરશે. ઠીક છે, લઈ આવો પાછી, કરાવી દો લગ્ન. પણ ત્યાંથી એ નહીં ભાગે એની શું ગેરંટી? અરે એ તો બોલ્યા કરે, તમે જરાય ચિંતા ના કરો. આ બધું ગોઠવાઈ ગયું છે અને દામિની જલ્દી આ ઘરમાં પાછી આવી જશે. હા મમ્મી, હા તમે દામિની સાથે વાત કરી લીધી છે ને? હા બેટા. આજે સાંજે જમવા જવાનું છે બહાર, ઘરે કંઈ જ નથી બનાવવાનું. પણ બેટા તમે બંને જઈ આવો ને, એમાં મારું આ ડોસીનું શું કામ હોય? કેમ? હા તમે સાલા ક્યાં છે મારી બેન? હા મારી બેન ક્યાં છે? કોલર છોડ પેલા. કોલર નહીં છોડું, મારી છે કમરા. દામિની, દામિની બહાર આવ. આ શું રીત છે? એ પણ અમારા ઘરમાં ઘૂસીને આવી રીતે ગુંડા નથી કરવાની. તમારા દીકરાને પૂછો ને. નો અવાજ. છોકરીને બહાર બોલાવો. શું કામ? દામિની નહીં આવે. એક કામ કરો ને, બોલાવી લો ને દામિનીને. દામિની બહાર આવતો. શું કામ? શું કામ તે જબરદસ્તી લગ્ન કર્યા મારી બેન સાથે? હા મેં જબરજસ્તી નથી કરી. તો કોને કર્યા તારી છે? બેનને પૂછી લે, જેને આવે છે ને એને પૂછી લે. ચાલ દામિની ઘરે ચાલ. જો અહીંયા કોઈને બીવાની જરૂર નથી, આવી જા ચાલ. આ ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, ઘરે આવો. ક્યાં આવું? ક્યાં હું એટલે? મને ખબર છે કે આને તને ભોળવીને તારી સાથે લગ્ન કરી લીધા છે, પણ બસ હવે બહુ થઈ ગયું.
મને બોળવીને કોણે બોળવી છે મને કહીશ જરા? હું છે ને મારા મરજીથી અહીંયા લગ્ન કરીને આવી છું અને કોઈ મને બળજબરી નથી કરી. તમારા લોકોના ત્રાસથી કંટાળીને અહીંયા લગ્ન કર્યા છે મેં. બોલો હવે કઈ કહેવાનું છે? તને તો હું મૂકીશ નહીં. શું કરીશ? બધું તારા લીધે થયું છે ને. જોઈ લે, હા બરાબર રીતે જોઈ લે. જો ભાઈ આ જે થયું એ થયું, લગ્ન કરી લીધા એ વાત અલગ છે, પણ હવે આ બધું તારે ભૂલવું પડશે. શું કામ બોલવું પડશે? હું કહું છું એટલે ભૂલવું પડશે. અને તમે કોણ છો અમારા ઘરમાં બોલવા વાળા? હા મારું ઘર છે અને પ્લીઝ તને બે હાથ જોડીને કહું છું જતો રહે અહીંયાથી. મેં હંમેશા તારા ઉપર ભરોસો કર્યો હતો અને તે શું કર્યું? આવો બદલો આપ્યો મને? હા, મમ્મી પપ્પા તને વાત વાતમાં ટોકતા હતા, રોકતા હતા, છતાં હું એ લોકોને સમજાવતો રહ્યો કે ના, એને જેવી રીતે રહેવું છે એમ રહેવા દો. મેં તને ક્યારેય આવી રીતે નહોતું કહ્યું કે તું આવી રીતે રહેજે. તારા સમજાવવાનો કોઈ ફાયદો પણ નથી થયો ને. તું સમજાવતો રહ્યો અને અંતે પણ તે જ કર્યું ને, એ લોકોનો સાથ આપ્યો. આપે જ ને, તે સારું કામ કર્યું છે. તેણે ખરાબ પણ શું કર્યું છે? કેમ? હા, તમારો છોકરો લાયક મારી બેનને ભગાડતા તને જરાય શરમ ના આવી? ના, નથી આવી શરમ મને. કારણ કે હકીકતમાં તારી બેનને મેં ભગાડી નથી. એને તો તમે લોકો જે ખરાબ જીવન આપી રહ્યા હતા ને એમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો છે. એને એની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા માટેની પ્રેરણા આપી છે. એમાં શું ખોટું કર્યું છે? એ તારે એ સલાહ નથી દેવાની. કોલર છોડી દો મારો. તારે એને મોકલવાની છે પાછી. છો છેલ્લી વખત કહી રહ્યો છું, નકર હું પોલીસને ફોન કરી દઈશ. અરે પોલીસને શું ફોન કરવાનો તું? હા, આ લોકોને તું ઓળખતો નથી. તારા તાંટિયા તોડીને તારો ભૂકો બોલાવી દેશે. સાલા મારી નાખ ને, સાથે સાથે મને મારી નાખજો. કારણ કે બેનને તો તું વિધવા કરવા જઈ જ રહ્યો છે ને, તો સાથે સાથે બેનને પણ મારી નાખ ને. હું આ લગ્નને માનતો જ નથી. પ્રદીપભાઈ, આને ઉપાડી લ્યો. એક કામ કરો ને, તમારામાં તાકાત હોય ને તો મારો, મને મારો. અને દામિની તું એક કામ કર, આ બધી જ ઘટનાનો વિડીયો ઉતારી લે. આમ પણ અમારા લગ્નને 3 મહિના થઈ ગયા છે. 3 મહિના પછી તમે ઇનલીગલી અમારા ઘરમાં આવીને અમને ટોર્ચર કરી રહ્યા છો એવો કેસ ફાઇલ કરી દઈશ અને પછી આખી જિંદગી જેલમાં બેઠા બેઠા સળિયા ગણ્યા કરજો. વેમ છે તારો. જેલમાં જવાની ધમકી નહીં મારો તું, સમજો? અને હું ઘરે કંઈ નહીં કરું, તો સોસાયટીની બહાર તો નીકળીશ ને. તને એમ છે કે હું અહીંયા ઘરે કરીશ, વિડીયો ઉતારી લઈશ, પોલીસ કેસ કરીશ, બધું મને આવડે છે. હો, મારે ક્યાં તને કેમ ઉપાડવો એ. એટલે આ લુખી ધમકી બીજાને આપજે, મારા દીકરાને નહીં. એની સામે એની માં ઊભી છે હજી. મારા દીકરાને જો એક પણ ખરોચ આવીને તો તમને બંનેને મારી નાખતા મને વાર નહીં લાગે. હા, પોલીસમાં સેટિંગ છે આનું. ખરો અરે તમે છે શું યાર. મારવાના અમને? હા, તમારા દીકરાની જો તમારે સાચે આમ ફિકર હોય ને, ચિંતા થતી હોય ને, તો પ્રેમથી સમજાવીને કહી દો. ડિવોર્સ પેપર ઉપર સહી કરીને મારી બેનને મને પાછી સોંપી દો. લગ્ન એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે રમીને ફેંકી દો, સમજો? સેટિંગ છે ને, કઈ વાંધો નહીં. સેટિંગ કરતા સંબંધો વધારે મહત્વના હોય છે. હા, એરિયાના આઈપીએસ ઓફિસર એસ એન સંઘવી સાહેબ મારા મિત્રના પપ્પા છે અને હા, મને બહુ સારી રીતે જાણે છે અને એમની સાથે વાત કરીને પછી જ અમે આ લગ્ન કર્યા હતા. જ્યારે તું જ નહીં હોય તો તારા સંબંધી શું કામ આવશે? તારા પંટરને લઈને અત્યારે ને અત્યારે જતો રહે ભાઈ. નકા હું મારાથી છે ને તને કઈ બોલાઈ જશે અને પછી તને અફસોસ થશે કે આ મારી બેન છે કે કોઈ બીજું. હું જતો રહેવા જ માંગુ છું, પણ તું મારી સાથે આવીશ. ચાલ, અત્યારે અત્યારે ચાલ તું. અત્યારે હાથ નહીં લગાવતો. મારી પત્ની છે દામિની. હવે દામિની, તને પ્રેમથી સમજાવું છું. હું પણ તને પ્રેમથી કહું છું. જો ભાઈ, તું છે ને માર્કેટમાં પેલા નામ જાણી લેજે મારું, હને? અને 5 દિવસ પછી તને હજી વિચાર આવે ને કે ભાઈ મારે આ ભૂલ થઈ ગઈ છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, તો પ્રેમથી મૂકી જાજે ઘેરે. અમે હજી એને સ્વીકારવા માટે તૈયાર છીએ. બાકી 6થો દિવસ છે ને, સવારતું નહીં જો. જોઈએ છીએ. આ 5 દિવસનો સમય આપ્યો છે ને, તો પરિણામ અત્યારે જ કહી દઉં છું. 5 દિવસ નહીં પણ 5 વર્ષ આપીશ ને તો પણ મારો નિર્ણય હું નથી બદલવાનો. અને હા, વાત રહ્યા તમારી ધાક ધમકીની, તો તમારા લોકોથી જે થતું હોય ને એ કરી લેજો. પ્રદીપ, હું તને છુટ્ટી આપું છું.
આ લોકો સીધી રીતે નહીં માને. હવે તારે જે કરવું પડે ને એ તું કરી શકે છે. ચાલ. ત્રણેય ધ્યાન રાખજો. 5 દિવસ. અને બેટા દામિની કંઈ પણ એક કઈ દામિની દામિની મમ્મી હું સમજાવું છું. દામિની દામિની જો તું આવી રીતે આમ નિરાશ ન થા. હું છું ને તારી સાથે. મેં કહ્યું છે ને તને તારા મનમાં આ વિશે કોઈ પણ વાતનું દુઃખ ન લગાડ. દેવાંગ મેં કહ્યું હતું ને મારો ભાઈ આવશે જ કરે, આપણને હેરાન કરશે. હું એની સામે એને મન ફાવે એમ બોલી ગઈ. એ મારો ભાઈ છે, મારે આવું નહોતું કરવું જોઈએ. મારે એને આવું તો ના જ કહેવાય. મેં એને આવકારો પણ ન આપ્યો, જવા માટે કહી દીધું. તો તારો ભાઈ જે રીતે ઘરમાં આવ્યો હતો એ યોગ્ય હતું? જે રીતે મને ધમકીઓ આપતો હતો એ યોગ્ય હતું? અને આ તને જરા પણ માન કે સન્માન આપ્યા વગર અહીંયાથી ખેંચીને લઈ જવા માંગતો હતો એ યોગ્ય હતું? નહીં દામિની, આ જ જીવન છે. આ જીવનમાં જીવવું હોય ને તો જેવા સાથે તેવા થવું પડે. તે જે કર્યું છે ને ખોટું નથી કર્યું. કઈ રીતે ખોટું નથી કર્યું? એ મારો ભાઈ છે, એની સામે હું બોલતી હતી. એ કઈ રીતે બોલતી હતી ને એ મને જ ખબર છે. તો તું એની બેન નથી? અને આમ પણ એણે અત્યાર સુધી તારા માટે આટલું કર્યું હોય તો પછી તારો ભાઈ તો તને સમજી શકવો જોઈએ ને. એને તો આ વાતની ખબર હોવી જોઈએ કે તે શું કામ મારી સાથે ભાગીને લગ્ન કર્યા છે. પણ નહીં, એ નથી સમજી રહ્યો તારી વાતને, કે નથી તને સમજી રહ્યો. હવે મને સમજાય છે, જ્યારે એક છોકરી ભાગીને લગ્ન કરે ત્યારે એની શું પરિસ્થિતિ થતી હશે. ના તો એ પોતાના ઘરવાળાને કંઈ કહી શકે કે ના પોતાની ફેમિલીને કંઈ કહી શકે. નહીં, આવું દર વખતે નથી બનતું. આવું ત્યારે જ બને છે કે જ્યારે છોકરી પોતાના પાત્રને પસંદ કરવામાં ભૂલ ખાઈ ગઈ હોય. એણે એવા વ્યક્તિને પસંદ કર્યો હોય કે જે માત્ર ને માત્ર એના શરીરને પ્રેમ કરતો હોય, એના છોકરીની ફિલિંગ સાથે, એના દિલ સાથે કે એની લાગણીઓ સાથે એને કોઈ જ સંબંધ ના હોય. હવે શું થશે દેવા? પેલો ગુંડો હતો એ ધમકી આપીને ગયો છે. 5 દિવસનો સમય આપ્યો છે. કહેતો હતો કે બહારથી ઉઠાવી લે છે, ચપ્પુ બતાવતો હતો. દામિની, તમને કંઈ થઈ જશે તો? કૂલ ડાઉન. કંઈ નહીં કરી શકે. અને આમ પણ એ જો ગુંડો હતો છતાં પણ આટલો કોન્ફિડન્સ ધરાવતો હતો તો પછી આપણા પક્ષમાં તો કાયદો અને કાનૂન છે. ખુદ આઈપીએસ ઓફિસર છે, તો પછી આપણે કોનાથી ડરવાનું? અને આમ પણ મેં આ પહેલાં જ તે પોલીસ કમ્પ્લેન કરી દીધી હતી કે જો તને કે મને કે આપણા ઘરમાંથી કોઈને પણ કંઈ પણ થશે ને તો એના જવાબદાર તારા ઘરવાળા રહેશે. દેવાંગ, એનાથી શું થવાનું છે? આ ગુંડા લોકોને છે ને પોલીસનો ડર નથી હોતો, એમને કોઈ ફરક ના પડે. તમને કાંઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. કંઈ નહીં થાય દામિની. મેં તને કહ્યું હતું ને કે આવા સવાલો આપણા જીવનમાં હવે આવશે જ, અને આપણે આ બધાની સામે હિંમત રાખીને લડવાનું છે. હા, તો સારું છે કે એ લોકો અહીંયા આવ્યા ને વાતચીત કરીને ચાલ્યા ગયા. બની શકે કે હાથ પણ ઉપાડી લે અને ચાકુ બતાવ્યું જ હતું, ચાકુ મારી પણ દે. પણ હા, આ સમયે તારે અડગ રહેવાનું છે. બસ એ લોકો તને તોડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કે બસ તું તૂટી જાય અને હિંમત હારીને સરેન્ડર કરી દે.
સામે ચાલીને તારા ઘરે જવા માટે રાજી થઈ જાય કે આ લોકોને કંઈ ના થવું જોઈએ. બસ આપણે એ જ વસ્તુ કરવાની છે અને એ લોકોને એના મિશનમાં કામયાબ નથી થવા દેવાના. બસ મારી તો ભગવાનને એક જ પ્રાર્થના છે, મારે એમના વિરુદ્ધ ના જવું પડે, એવું કંઈ પણ ના કહેવું પડે કે જેનાથી એમની ભાવનાઓને હું ઠેસ પહોંચાડું. નહીં દામિની, ભગવાન કરે ને એવો દિવસ ક્યારેય ના આવે. પણ હા, હજી તો આ શરૂઆત છે. આ લોકો તને ફોન કરીને અથવા તો ઇમોશનલી તારી સાથે નાટક કરીને કે તારી સાથે વાત કરીને ભોળવવાની કોશિશ કરશે. પણ હા, જો તું મને સાચો પ્રેમ કરતી હોય ને દામિની, તો પ્લીઝ આ લોકોની વાતોમાં આવીને કોઈ પણ ખોટું પગલું નહીં ભરતી. નકર હું પોલીસ કે આપણું મેરેજ સર્ટિફિકેટ કોઈ પણ વ્યક્તિ પછી આપણને બચાવી નહીં શકે. શું થયું? કઈ વાત બની કે નહીં બની? ધમકી આપીને આવ્યા છીએ. શું? હા, મેં એ પ્રદીપભાઈને કહી દીધું છે કે તમારે જે કરવું પડે ને કરજો. કારણ કે દામિની પણ મારી સામે બોલવા લાગી હતી. કહેતી હતી કે મારી મરજીથી હું અહીંયા આવી છું અને મેં જબરદસ્તીથી લગ્ન નથી કર્યા. મેં બહુ સમજાવવાની કોશિશ કરી પણ મારી વાત જ ના માની. અને પેલો છોકરો, એની માં, બધા મારી સામે બોલતા હતા. જેમ ફાવે એમ અમને કહેવા લાગ્યા. અને ગુસ્સામાં એમ પણ કહી દીધું કે દામિની તો અહીંયા જ રહેશે અને તમારે જે કરવું હોય ને તે તમે કરી શકો છો. અરે પણ આવી રીતે ધમકી આપવાની જરૂર ક્યાં હતી? તને પહેલા કહ્યું હતું કે જ્યાં આપણે કળથી કામ નીકળે ને તો બળથી કામ નથી કરવું. પણ નહીં, તું એકનો બે ન થયો. તમે ચિંતા ના કરો, પ્રદીપભાઈના ટાંટિયા તોડી નાખશે અને એની માના પણ. એને મારશે ને ત્યારે ખબર પડશે કે આપણાથી ભૂલ થઈ ગઈ છે. ઓલો ગુંડો તારો પ્રદીપ છે ને, એને જે કરવું એ કરે. પણ અત્યારે મને એટલી ખબર પડે છે કે આપણે જે કરી રહ્યા છે ને એ સાવ ખોટું છે, સાવ. એમ પણ વાત બગડી જ ગઈ છે. આપણી બેન કોઈ વાતે માનવા તૈયાર નથી. જે રીતે બોલતી હતી ને જે રીતે કહેતી હતી એ સાંભળીને તમને પણ એમ થશે કે આ દામિની બોલી રહી છે. સાચું કહું ને તો એ તો એ લોકોની થઈ જ ગઈ છે, પણ એને કેમ આપણા ઘરે પાછી લાવી એ તો આપણી બુદ્ધિનું કામ છે ને. બેટા, તું તે દિવસે બહુ મોટા ઉપાડે બોલતો હતો ને હું તારી વાતમાં આવી પણ ગઈ, પણ ખોટી આવી હતી. મારે તારી વાત માનવી જ નહોતી જોઈતી. મારે મારી રીતે આખી વાતને હેન્ડલ કરવી જોઈતી હતી, પણ નહીં. હા, તું તો હોશિયાર બહુ ને. હા, બહુ હોશિયાર ને, એટલે તે આ કામ કર્યું. પણ હવે આ કામ તું નહીં કરે. હવે આ કામ હું અને મીરા બહુ કરીશું. અરે તમારા કોઈની વાત નહીં માને. એને પહેલાં જ કહી દીધું મને કે ઘરમાં આમ પણ મને બધા ત્રાસ જ આપતા હતા. દરેક વાતમાં રોકટોક કરવાની અને ગુલામી જેવી જિંદગી જીવતી હતી હું. એટલા માટે જ હવે હું આઝાદ થઈ ગઈ છું અને તમારા ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. એવું કહ્યું છે ને એને, પણ હું પણ એની માં છું. એને પાછી લાવીને રહીશ, ગમે તે કરીશ, પણ એને આ ઘરમાં તો પાછી લાવીને જ રહીશ. જોજે ને તું. ઇમોશનલ બ્લેકમેલ કરીશું. એની પાસે અમે આજીજી કરીશું. એના પગ પકડવા પડે ને તો પકડીશું, બે હાથ જોડવા પડે ને તો જોડીશું. પણ હા, ધમકી આપીને આવ્યો છતાંય નથી માનતા અને તમે આજીજી કરશો તો માની જશે એમ લાગે છે તમને? હા, માનશે. હા, કારણ કે જે કામ બળથી ન નીકળે કળથી નીકળે. અને મને ખબર છે કે દામિની ઇમોશનલ તો છે. એને ઇમોશનલ વાત કરીશ ને એટલે એ આ ઘરમાં આવા રાજી થશે ને થશે જ. એટલે હું અને મીરા બહુ બંને જઈશું એની સાસરીમાં. સાસરી શું, એને પસંદ કરેલું ઉકરડો, ત્યાં જઈશું અને એને અમે પાછી લાવીશું. કોશિશ કરી શકો છો પણ મેં તો માની લીધું છે કે મારી કોઈ બહેન જ નહોતી. એના નામનું નાઈ લીધું છે મેં. એમ કેમ?
આપણી ઇજ્જતના ધજાગરા આ સમાજમાં ગામમાં કરીને જતી રહે અને એ શાંતિથી જીવે ને આપણે માની લેવાનું કે આપણા માટે મરી ગઈ છે. આપણે જો શાંતિથી ન જીવી શકીએ તો એને શું કામ શાંતિથી જીવડાવવી આપણે? હા, શું કામ જીવવા દેવી? હું અને મીરાબો જઈશું અને દામિનીને આ ઘરની અંદર પાછી લઈને આવીશું. જે કામ તારો ગુંડો, તારા પપ્પા, તું કોઈ નથી કરી શક્યા ને એ હવે હું જ કરીશ. શું કામ જીદ કરો છો? અરે અપમાનિત થવા માટે શું કામ જાઓ છો ત્યાં? જીદ નથી બેટા. સાચું કહું છું, એ શબ્દો એવા બોલશે ને જે તમને રડાવશે, જે તમને વાગશે. ને હું નથી ઈચ્છતો કે જે વસ્તુ હું સાંભળીને આવ્યો છું એ તમે પણ સાંભળો. આ પ્રયત્ન કર્યા વગર જ હાર માની લઉં? હા, તે કર્યો ને તારો પ્રયત્ન, તો મને પણ કરવા દે. ને હવે એની સામે હા માએ પગ પકડીને આજીજી કરવી પડે ને કહેવું પડે ને કે બેટા આવી જા પાછી ઘરે, આવી જા, અમે તારા મા બાપ છીએ, જે કહેવું પડે એ કહીશ, પણ એને હું પાછી લાવીને જ રહીશ. હાબરું અને બદલો લેવા માટે જ કરો છો ને? હા, પહેલાં તો હતું જ એવું કે એની સાથે બદલો અને આ આપણી જે આબરૂ ગઈ છે એનો વેર વારીશ, પણ ક્યાંક ને ક્યાંક એ મારી દીકરી છે તો એનું પેટમાં બળે છે મને, એટલે આ ઘરમાં પાછી લાવવા માંગુ છું. ગમે તેમ તોય હું એક માં છું ને. બસ હવે મને જવા દે તું. બેટા દામિની, આ ક્યાં સુધી આ ટેન્શન માથે લઈને ફરશો? તું એક કામ કર, તું અને દેવાંગ ક્યાંક ફરવા જતા રહ્યો, એટલે આ બધા માહોલમાંથી દૂર રહ્યો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. મમ્મી, અમે બંને જણાએ પણ એ જ વિચાર કર્યો હતો. એ છીએ 2-4 દિવસમાં આ બધો મામલો ઠંડો પડી જાય ને એટલે અમારે બંને જણાએ બહાર જ જતું રહેવું છે. તને શું લાગે? હા, મમ્મી બેસો ને. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ હિરલબેન, હું અને દામિનીના પપ્પા તમારી સાથે ઝઘડવા કે કોઈ બીજી વાત કરવા નથી આવ્યા. અમે લોકો દામિનીને અમારા ઘરે પાછી લઈ જવા આવ્યા છીએ. એટલે હવે અમે લોકોએ કબૂલી લીધું છે કે એના લગ્ન થઈ ગયા છે, પણ ગામમાં જે અમારી ઇજ્જત છે એ એમની એમ રહે, એટલે કે એમની એમ સચવાઈ રહે એના માટે અમે લોકો દામિનીને અમારા ઘરે લઈ જઈ અને પછી વિધિસર લગ્ન કરાવી અને તમારા ઘરે પાછી મોકલી દઈશું. ના, મને આ તમારી વાત ઉપર વિશ્વાસ નથી. તમે મારી દીકરીને લઈ જઈને કંઈ અજુગતું કરશો તો પછી અમે સહન નહીં કરીએ. એટલે તમને શું લાગે છે અમે અમારી દીકરી સાથે કંઈક ખોટું કરીશું? ના ના, તમે તમારી દીકરી સાથે કંઈ ના કરી શકો, પણ હા, દીકરીને આ ઘરમાંથી લઈ જઈને અમારી સાથે તો કરી શકો ને. આ બહાર જોયા છે મેં, સોસાયટીની બહાર તમારા દીકરાએ માણસો ઊભા રખાવી દીધા છે. એ એનાથી ગુસ્સામાં અને ભૂલમાં થઈ ગયું, પણ હવે સાચું કહું તો અમને લોકોને એનો બહુ પસ્તાવો, એટલે કે મારા દીકરાને પણ પસ્તાવો છે. એટલે જ તો આજે અમે નમતું જોખીને તમારી પાસે આવ્યા છીએ. રીચાબેન, આ કાગડાના મોઢામાં રામ સારું નથી લાગતું. જો તમે પહેલાં જ માની ગયા હોત ને તો મારો દીકરો ક્યારેય પગલું ના ભરત. હા, હવે મોડા તો મોડા પણ અમે માની ગયા ને, અને અમને પસ્તાવો થાય છે અત્યારે કે અમે મારી દીકરીને દીકરી નહીં એક કેદીની જેમ રાખતા હતા. હા, અમને બહુ પસ્તાવો છે. જુઓ હિરલબેન, અમે અમારી દીકરીને લઈ જઈને તમારા ઘરની વહુ તરીકે વળાવી દઈશું, પણ એક વખત અમારી આ ગયેલી આબરૂ, એટલે કે લોકોને ખબર નથી, લોકો જાણતા નથી, તો એ લોકોને પછી કહેવાનો મોકો ન મળે. એટલે છે ને, આનો ઉપાય પણ છે મારી પાસે. આપણે લોકો એક કામ કરીએ,
હા તમારે કાયદેસરના લગ્ન જ કરાવવા છે ને હા તો આપણે આજે અથવા તો કાલે તમે કહેશો ત્યારે સમય તમે નક્કી કરી નાખો, સ્થળ પણ તમે જ નક્કી કરી નાખો. હું અને દામિની અમે બંને જણા આવતા રહીશું ને, લગ્ન કરી લઈશું કાયદેસર અને દામિની પાછી આ ઘરમાં આવી જશે. તમે સમજતા કેમ નથી? હા અમારા સગા કે જે પણ હશે એ લોકોને અમારે કંકોત્રી દઈને આમંત્રણ આપવું પડશે. અને અમે ખરેખર દામિની સાથે કંઈ ખોટું ખરાબ નથી કરવા માંગતા. અમે દામિનીને લઈ જઈને તમારા ઘરે જ વિદાય કરીશું. રીચાબેન, તમે એવી કઈ બાહેધરી આપો છો કે તમે જે બોલી રહ્યા છો ને એ બરાબર બોલી રહ્યા છો? કઈ વાત ઉપર તમારે વિશ્વાસ કર્યો અમે? અરે અમે એક દીકરીનો બાપ બોલે છે, આમાં વિશ્વાસની જરૂર નથી. એ જ બાપ બોલી રહ્યો છે ને કે જે બાપ આજથી થોડા દિવસો પહેલા પોતાની દીકરીને મારી નાખવા તૈયાર થઈ ગયો હતો. હા એને એની દીકરી જીવે કે મરે એનાથી કોઈ જ ફરક નહોતો પડતો. અરે ગુસ્સામાં અમારાથી આવા શબ્દો બોલાઈ ગયા અને વિચારાઈ પણ ગયું, પણ અમને અમારી ભૂલનો પસ્તાવો છે. મમ્મી, એની શું ગેરંટી કે ત્યારે જે ગુસ્સામાં થયું હતું એ ફરી પાછું ગુસ્સામાં ના થાય, ફરી પાછો ગુસ્સો ના આવે? અરે દામિની બેટા, તું બોલે છે? અરે મેં તને કેટલી લાડકોડથી ઉછેરી હતી, તું જે માંગે એ આપતો હતો અને આજે ખોટી વાત નહીં કરો. તમે ક્યારેય પણ તમારી દીકરીની ઈચ્છા વિશે વિચાર્યું જ નથી. એના એક પણ સપના તમે પૂરા નથી કર્યા. અને આજે તમે અહીંયા સારા થવા માટે આવ્યા છો. તમને શું લાગે છે અમે લોકો મૂર્ખા છીએ, અમને કંઈ ખબર નહીં પડે? બધી વાત સાચી છે, પણ અત્યારથી પહેલાં જે થઈ ગયું એ થઈ ગયું. હા તો થઈ ગયું એ થઈ ગયું, એ વાતને બાજુ પર મૂકી દો અને હવેથી નવું કરવાનું છે ને. તો અમે દામિનીને આ ઘરની વહુ તરીકે સ્વીકારી ચૂક્યા છીએ, તો પછી દામિની હવે પછી તમારા ઘરમાં ક્યારેય પણ પગ નહીં મૂકે. પણ એ નિર્ણય તો દામિનીનો હોવો જોઈએ ને. પૂછી લો તમારી દીકરીને, એ તમારી સાથે આવવા રાજી હોય તો હું તમારી જેવો નથી, એને દબાણ કરીને આ ઘરમાં નહીં રોકું. દામિની તો અમારી સાથે આવવા રાજી જ હોય ને. કેમ દામિની, અમારી સાથે આવે છે ને? હા બેટા, જો અમે તને આ ઘરમાં ધામધૂમથી પાછી વળાવીશું, તને આ જ ઘરની વહુ બનાવીશું, પણ એક વખત અમારી વાત માનીને આવી જા પ્લીઝ. અમે મા બાપ તારા હાથ જોડીએ છીએ, તારા પગે પડીએ છીએ બેટા. આઈ એમ સોરી મમ્મી, માફ કરજો મને. કદાચ આજે તમે મારી માફી માગો, મારા પગે પડો, ગમે એટલી આજીજી કરશો ને, મને કોઈ ફરક નહીં પડે. હું પણ આમ જ ભીખ માંગતી હતી ને કે મને ઘરની બહાર જવા દો, મને મારી રીતે જીવા દો, મને આઝાદી આપો. ત્યારે તમે લોકો સમજ્યા હતા. બેટા અને હા, તમારો જે પેલો વહેમ હતો ને એ આજે હું દૂર કરવા માંગુ છું. મને ભણાવવા ગણાવવા માટે તમારું જે રીઝન હતું ને કે સારો છોકરો મળી રહે, તો જુઓ હજી મારું એજ્યુકેશન પણ અધૂરું છે. છતાંય એક સારું પરિવાર મળ્યું છે મને સમજી શકે, બધી સિચ્યુએશનમાં સાથ આપે ને એવો હસબન્ડ મળ્યો છે. સાસુ જે માથી પણ વિશેષ મને પ્રેમ કરે છે, અને જે ફ્રીડમ મને ત્યાં નહોતી મળતી એ લગ્ન પછી પણ ફ્રીડમ મને મળે છે. મને જોબ કરવાની પણ છૂટ આપવામાં આપી છે. મારે ઘરની બહાર જ્યારે જવું હોય ત્યારે જઈ શકું છું. જે વસ્તુ મને મારા પોતાના ઘરે નથી મળી ને એ મને સાસરિયામાં મળી છે. આજે અમને બેટા ખબર પડી ગઈ, અમે જે તારી સાથે કરતા હતા ને એ બહુ ખોટું કરતા હતા. માફ કરજો અંકલ, હા તમારે જે વાતનો જવાબ જોઈતો હતો એ જવાબ તમને તમારી દીકરીએ આપી દીધો છે. હવે આનાથી વધારે અમે લોકો કંઈ નહીં કરી શકીએ. હા એટલું જરૂરથી કહું છું કે તમે દામિનીના પરિવારના સભ્યો છો. તમારે જ્યારે આવવું હોય ત્યારે અહીંયા આવીને દામિનીને મળી શકો છો. દામિની, એકવાર વિચાર કરી જો, આ તારા બાપ સામે તો જો. પપ્પા, તમારી જ દીકરી છું ને, જે કર્યું ને એ સમજી વિચારીને કર્યું છે. હવે ખાલી ખોટી હું તમારી બેઇજ્જતી કરીને આ ઘરમાંથી કાઢું એનાથી સારું છે કે તમે લોકો જાતે જ જતા રહો.